દોસ્તો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો, બરાબર છે. અને અમે છે ને એકદમ રેડી છીએ, પણ હમણાં છે ને થોડાક ટાઈમથી અમારા વ્લોગ છે ને એ ઓછા આવે છે. એનું પાછળ એક રીઝન છે. તો અમારા ઘરમાં છે ને હમણાં કંઈ નવી છે ને કંઈ રેસીપી બનતી નથી. હા ચારમી, એ શું કામ નથી બનતી ચારમી? એના પાછળ એક રીઝન છે, બરાબર છે. ઈ પણ હવે છે ને રોજ નવી ના પણ હવે અમે કહીએ હમણાં થોડી વાર ખમો, બરાબર છે. શું કામ નથી બનતી ને એના પાછળ એક રીઝન બીજું મોટું છે કે ભાઈ એ થોડીક વાર પછી કહું છું. ત્યાં સુધી છે ને અત્યારે આજે શું બને છે એ પહેલા જોઈ લ્યો. તો ચારમી, આજે શું બનવાનું છે? આ જો દેખાય ભીંડાનું શાક, બીજું ભીંડાનું શાક ને આમાં ખીચડી થઈ ગઈ છે, બરોબર. અને કઢીની તૈયારી કરી છે. ઓહો, કઢી બહુ ખીચડી. સારું આજે તો મેનુ છે. આજનું મેનુ સારું છે. ઓકે. અને અમારા ધર્મ નહીં, ગ્રંથ શું કરે છે? ગ્રંથ શું ખાય છે? બતાવ શું ખાછો તું? તો ઈ કેટલો પાકો છે. મને આપને એક પિસ્તા ખાજો. જો તો એને મમ્મીને મૂકતો નથી. જો 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 પ્રદક્ષિણા કરી લીધી હચોડી. એ ગ્રંથ શું ખાય છે? હે? શું તને કહેવાય? એને કીધું ને મેં ધર્મને મૂકવા જવું મારે. હા, એટલે ઈ કે આ ભેગો જ રહે. હા, મને છે ને બર્થડે માં જવાનું નીચે. ઓકે. એટલે આ ભાઈને ઘરે રહેવાનું છે. બેસાડું ઉપર. એ ગ્રંથ રીસાઈ ગયો તું? ખાવા સિવાય કઈ કામ છે? ખાવા સિવાય કઈ કામ છે? હે હે નથી કામ? આ ખાવું? આમાં શું બન્યું? આમાં શું બન્યું? જો તો ચાચી કંઈક આપે. આમાં શું છે? આમાં શું છે એમાં? પોપકોર્ન નો હોય કઈ બધી વાર. શું છે આમાં? ખીચડી. તને ભાવે? મને ભાવે. મને ભાવે તો મને આપીશ. કેમ? ગજબ બેइज्जती है. તો જો મારે અહીંયા ભીંડાનું શાક અને આ બાજુ કઢીનો વઘાર થઈ ગયો છે. અને અહીંયા બહાર જોઈએ કે આ લોકો શું કરે છે, કેમ કે કંઈક નવું મસ્ત એક્સાઇટિંગ આવવાનું છે, એની તૈયારી હાલે છે. જો શું કરે ગ્રંથ? આ શું કર્યું તે? આ શું કર્યું? હે? શું? જો મોહિત આ બધા બોક્સ લાવ્યા છે ને હવે એને તોડે છે. શું કરો મોહિત? આ થોડોક ટાઈમમાં આપણે એક વસ્તુ આપણે ઘરમાં નવી કરવાની છે, એના માટે તૈયારી ચાલે છે અત્યારે. એવું છે? શું ચાલે છે એ હવે ક્યારેક ટાઈમ મળશે તો આગલા ક્યારેક બ્લોગમાં કહેશું અમે કે ભાઈ શું કરવાના છીએ અમે લોકો, બરોબર છે. અત્યારે ખાલી આ લોકો નવા અમારા પાડોશી આવી ગયા. અમારા પાડોશી આવી ગયા છે. પાસે જે અમારે જે રો મટીરિયલ જોતું હતું એમ લઈએ. અમારે જો શું મહેમાન આવ્યા કે તો? ક્યાં મહેમાન આવ્યા? ક્યાં આવ્યા મહેમાન? ક્યાં મહેમાન આવ્યા? ક્યાં? સામે આવ્યા ને મહેમાન. મોહિત ને જો મમ્મી બે છે ને અહીંયા બાર રૂમ છે ને એમાં બધું મૂકે છે, બોક્સ ને બધું. હાલો આને બધું મૂકી દે એટલે જ્યારે જરૂર પડશે ને ત્યારે હવે કાઢશે. હા. શું જોઈએ છીએ? હે? શું? પીઝા? હે? ખીચડી કોને ખાવી છે? કેમાં? એમાં? ઘી આઈ નાખ્યું. ગઈ. ઘી. ઘી પાછું નાખવું હોય ને કા? હા હો, એ નજર સામે દેખાવું જોઈએ. ઘી તો પેલા એની મમ્મીને દેમ. ઘી હાટું થી કઈ લગન કર્યા. बहुत ही सुंदर तरीके से आपने खेला. શું? ફોન કરો ઠરે. ફળ શું કરે? ઠરે નો કહેવાય, ઠંડુ થઈ જાય એમ કહેવાય. चाचा ये सवेरे सवेरे क्या मेरे को यही देखने का है क्या? અત્યારે પીપી ગયું તે
કાકુની અને શું કામ એને પીપી કર્યું? ક્યારનું તને કીધું તું? જો અત્યારે હે ને મારી ખીજાય છે ને તો સામું હું કરે જોઈએ તો સામું જોવાનું કીધું છે, દીકો થાન નથી કીધું. કેટલો મીઠડો થાય ઈ. જોયું વાકમાં છે ને એટલે મીઠડો થાય હો નીચે પીપી વહી ગયું ને એટલે. હા समझ रहे हो समझ रहे हो आप समझ रहे हो ना ક્યાં વહી ગયો નીચે વહી ગયો ક્યાં વહી ગયો પાછો બસ, આ બોલે એટલું ને આપણને મજા જ આવે રાખે बात तो सही है આપણે ખીજાવું હોય ને તો ખીજાવાનું મન ન થાય પછી કા હા ખીચડી અરે હજી છે. અને અમારા અહીંયા ચારમી હજી શાક રસોઈ અમારે છાસવાળું ભીંડાનું શાક થાય છે, મોહિતનું ફેવરિટ પણ કઈ ખવાય એમ નથી તો આપણે શું કામ મારે ખવાય એમ નથી ઈ મને કહી દે હવે ચારમી શું કામે ખવાય એમ નથી હવે ઈ કહી દે ડોક્ટરે ના કહીએ એટલે ડોક્ટર શું કામ ના પડી આપણે શું કરીએ છીએ આપણે પંચકર્મ કરીએ છીએ એટલે ઓકે એટલા માટે ખાલી આમ સ્મેલ લઈ લે कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर साला तुमको पागल कुत्ते का गाड़ी उठा के ले जाएगा बता रहे हैं हम બાકી આય નથી ખાવાનું, ખાલી જો આ જ ખાવાનું છે, ખાલી હા, ખીચડી ખીચડી. ખાવાની છે. મારે તો આ ખાવાનું છે જો આ મોહિતને કઢી ખાવાની છે આપણા નસીબમાં તો કઢીએ નથી. साला ये दुख का खत्म नहीं होता बे બધાને અલગ અલગ હોય ને પછી સારું ને આપણું બોડી ક્લીન થઈ ગયું હા પછી એમાં શું અડધા લોકોને ખબર નહીં હોય કે પંચકર્મ શું હોય છે અત્યારે ટ્રેન્ડિંગ છે પંચકર્મ કાકુ. એવું છે યસ પણ તમે કહી દો કે શું છે ઈ એટલે થોડુંક શું આપણા વ્યુઅર્સને ખબર પડે કે ભાઈ આ પંચકર્મ શું હોય છે કાંઈ ને આપણું બોડી ક્લીન થઈ જાય અને કાંઈ એવું કોઈને રોગ કે એવું હોય ને પંચકર્મ કરે તોય સારું. તો મારે એવું છે કે મારે થોડો ડાયજેશનનો ને એવો થોડો પ્રોબ્લેમ રહેતો હતો એટલા માટે આપણે ચાલુ કર્યું કે ભાઈ આયુર્વેદિક જ છે એટલે કાંઈ એની સાઈડ ઇફેક્ટ એવું કાંઈ છે નહીં તો અત્યારે એ મારી પ્રોસેસ ચાલે છે એટલે કેવું છે કે સવારે હોય એ હળવો નાસ્તો ને એવું બધું હોય પછી બપોરે ખાલી દાળ કેવી મગની દાળ હોય અને ભાત હોય પછી પછી સાંજે ખીચડી ખાવાની, પણ જો એમાં ખીચડીમાં વેજીટેબલ્સ નાખવા હોય તો એમાં સાથે બોઇલ કરવામાં જ નાખી દેવાના, વઘાર કે એવું નહીં કરવાનું. જો ન ભાવે તો સ્લાઇટ ઘીમાં સેજ વઘાર કરવાનો, બાકી બને ત્યાં સુધી વઘાર ન કરો તો સારું એમ. અને આ શું આ લંડન આ બધું બ્રેડ ને ખાધું ને એટલે એ બધું કાઢવું પડે ને બ્રેડ બધી કાઢવી પડે એમ છે એવું છે. થોડુંક બોડીમાં વજન વધી ગયો તો વેક્યુમ ક્લીન થાય છે વેક્યુમ. તારો વધી ગયો તો મારો ઘટી ગયો તો તમારો ઘટ્યો તો મારો વધી ગયો તો મારો ઘટી જાય ને ડાયજેશનનો પ્રોબ્લેમ એટલે ઘટી બોડી જાય મારું અમારું ક્લીન થઈ જાય એમ. એટલે પંચકર્મની અત્યારે આપણે પ્રોસેસ ચાલુ છે. આજે છે ને શાક ને એવું કઈ બન્યું નથી પણ આજે કઢી બની છે ને એટલે બાકી તમે શાક જોવો ને તો એમાં શાકમાં શું હોય ચટણી ખાલી શાક બાફેલું એમને પાણીમાં બાફવાનું, ટમેટું કે નાખવું હોય તો થોડુંક લસણ કે ટમેટું નાખવાનું જો નાખવું હોય તો, અને લાલ મરચું નહીં ખાવાનું, લીલું લીલું મરચું મરચું ખાવાનું. નાખવાનું. તમારે જો સ્પાઇસીનેસ માટે ખાવું હોય ને તો બસ એવું દર્દી જેવું હમણાં ખાવાનું છે. બહુ વધારે પડતા દર્દી થઈ ગયા છે એવું છે પેલા પેલા એક પણ એટલું ખવાઈ ગયું, ઈ છે એટલું પછી બધું નહોતું ખાધું, પણ આ તો એકવાર શું કે ભાઈ આ થોડી ઘણી એમ તો બ્રેડ ને એવું ખવાનું ખવાનું હોય. હોય. ખાતા અમે હોલ વ્હીટ બ્રેડ જ, પણ એમ કે બોડી ક્લીન થઈ જાય એમ. એટલે પેલા અમે બધું અહીંયા આવીને ખાઈ લીધું, બધાયની ઘરે જઈ આવ્યા, પછી કીધું કરી એટલે વાંધો ન આવે એમ. એવું તો આ હતું ભાઈ અમારું પંચ કરવાનું કહેતો હતો ને ભાઈ કે શું કામ નથી બનતું તો એ આના લીધે નથી બનતું અમારા ઘરમાં અત્યારે કે કંઈ નવીન વસ્તુ, કારણ કે ખાવાવાળામાં વૈધા હવે અમે કેટલા ખબર છે ભાઈ અને પપ્પા એ જ હરખું ખાય છે, બાકી બધા અમારે છે ને હમણાં બાફેલું ને એવું બધું જ ખાય છે એટલે મોસ્ટલી અમારે છે ને બાફેલું જોઈએ. મમ્મી એ કહેતી હતી કે હું ખાઉં છું તો એ રહે જ કીધું તને કહેવા જ છું એવું ઓય કે તું ખાશો. અને મમ્મી આ જો આ દૂરથી જ લીધો બરોબર હવે મોટા હોતી તો આવી ગયું. આ મોઢા સુધી ક્યાં આવ્યું આટલો દૂર તું જું મમ્મી શું કામ ના પડે ખબર મમ્મી જો અહીંયા ટાઇલ છે ને ટાઇલ પડી ગઈ છે
એટલે ભાઈ દૂર રહ્યો. શું દૂર રહું કેમ અમે બધા એન્જોય હેન્ડસમ નથી ગઈ. હા તો ન્યા લઉં ન્યા શું લઉં અરે ન્યા રહ્યો વિડિયો. વિડીયો આની લેંગ્વેજ તો ખરેખર તમે જ સમજી શકો અમુક વસ્તુ તમને નથી ખબર પડતી હજી એમ આટલો જ લે. આટલો જ ઓકે તું શું જમે છે હે કેટલે બહુ ભાવે, બોલાતું નથી એટલું ખવાય છે બહુ ભાવે કેટલી ફેવરેટ. હે તારે બાફેલું હવે બાફેલું ખાય બનાવો જે બનાવો એ અમે તો ભીંડાનું એટલું ભાવતું નથી એટલે બાફેલું જ ખાવાનું છે આજે શું બનાવ્યું બાફેલું આજે તો ખીચડી કઢી છે ખાલી શાક નથી ક્યાંય આજે કાંઈ વાંધો નહીં. કારણ કે શાક હવે ખાઈ ખાઈને છે ને ધરાઈ ગયા છીએ બાફેલું અમે તે કેમ ખાધું 3 મહિને અરે મજા આવી ગઈ હતી. મને બહુ ભાવતું બહુ ભાવતું હતું એ તો મને ખબર કેમ ભાવે છે મને बस हवा निकल गई. મને બહુ ભાવતું તો સારું કહેવાય મારે તો થાતા થઈ ગયું હતું. પણ સારું થઈ ગયું. સારું થઈ ગયું ને પણ એ જોવાનું છે આપણે પછી તો આ મહિને ને આ મહિને એટલે કરવું જ પડે. ये फंस गया सीएम. શરમેન ધર્મે કહ્યું તો મમ્મીને એનાથી શું ફાયદો થયો ભાભી કોલેસ્ટ્રોલ વહી ગયું, ડાયાબિટીસ વહી ગયું, બીપી વહી ગયું, બધી દવા બંધ. તો પછી આટલું બધો ફાયદો થતો હોય મમ્મી તો પછી કરવું જ જોઈએ ને અને ખાવાનું અત્યારે હવે બધું છૂટ. ત્યાં 3 મહિના બહુ પાડ્યું મમ્મીએ, પણ હવે બધું ખાવાનું. બધું ખાઈ શકો ગળું ખાઈ શકો બધું બધું જે ખાવું હોય જો પંચકર્મો કરો ને તો ભાઈ આટલા બધા ફાયદા છે એટલે તમારે છે ને વિચારીને કરવું કે ભાઈ કરવું કે નહીં એટલે જ અમે છે ને ઊન ચારવી તો અમે એટલે જ કરીએ છીએ કે ભાઈ આનાથી છે ને અમારે કંઈક ફાયદા થાય એટલે ચાલુ કર્યું છે હવે ફાયદા થાય જ ને, બોડી ક્લીન થઈ જાય. નવો અવતાર આવે. તમને જો તમને શરદી કેવું છે એ તમને વયું જાય એમ. બરોબર અને અમારા જે આ કઢી જો એકદમ મસ્ત બની ગઈ છે અને કોથમીરનો ગાર્નિશિંગ થાય છે કાં ચારમી તો જમી લેવાનું છે ને હો હાલો બેસો એટલી વાર. ઓકે હે ये फंस गया सीएम. ઈ બોલ તું બોલતો તો ને એમાં આ બોલે ને ઈ બોલવા માંડ્યો તું. ડાયા છે ભાઈને કે જો ઘડીક પેલા કેવા રોતા તા મોહિત ખીજાણા ને તો એની જ પાસે બે આવ્યા આમ જો સમજો આ જો આ ડાયો થઈ ગયો ને તો પછી કેટલો જો બોય થઈ ગયો તો જોજી આમ જો ડાયો છે ધર્મ અને આ જો ને જોજી કેટલો ડાયો છે. એમાં શું હું બનાવું છું અહીંયા રોટલી અને એને ભાવે બહુ પપુડી એટલે ઈ ભાઈ કે છે ને રોતા બંધ થયા છે પ્રેમ એટલો ઉભરાઈ ગયો છે ને હમાતો નથી પપુડી હાટું હો જો થેન્ક યુ. શું છે એની પાસે મમ્મી જ વાત હોય ખાલી બીજી કાંઈ વાતો ન હોય. થેન્ક યુ. નકરું ખાખાટ કરવાનું છે ભાઈ અમે છાસ ની રાહ જોઈ છીએ. આ જો મોહિત છાસ માટે બેઠા છે જમી તો લીધું જો છાસ લેવા જાય છે બધાય. બિચારો બોલાવા કેટલી વાર આવે જો. અને છાસ નથી આવી. આ છાસ નથી આ તો તારી ફ્રેન્ડ આવી જા દીકરા એને જવાનું છે એકચ્યુઅલી નીચે બર્થડે પાર્ટીમાં પણ ઈ ભાઈને નથી જવું એકલો નહીં જાવી કે હું જો તારી ફ્રેન્ડ આવી છે જીયા જા આવી ગયા છે પોટલું લઈને ઉપડતું નથી અમારા ધર્મ ઉપાડ લે જો પહેલવાન છે મારો મકોઈ પહેલવાન શું છે ગ્રાંત હે
શું છે શું છે હે ગ્રંથ ગ્રંથ શું છે શું છે આમાં શું છે એમને તો જાશ ને હેલો ભાઈ શિવાંજલિની ખાસ કા દીકો બિચારા ફોન કરે બોલાવે અને છાશ પીવી છે ને જો દાદા એવા દાદા ભેગો જમવા બેસી જાય જમવા બેસવું છે હવે હે ઈ છાશ આપણે હે ઈ પી લઈએ બરોબર છે મસ્ત ઘાટી છાશ છે આવી જાઓ પીવા તારે શું છે પેટ ચેક પટારો શું હો હા હળદર આવી ગઈ છે એની હા જો 4 મહિની વપોણ લઈને આવી છે હજી જો ખીચડી ખાધી છે ઠરવા દે ઘડી ગરમ ગરમ હવે બપોડી એક ભાઈ તમને આ વિડીયોમાં ખબર પડી જ ગયા છે કે ભાઈ હમણાં છે અમારો વ્લોગ છે એ શું કામ નહોતા આવતા બરોબર છે તો તમને જો આ વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો લાઈક કરો અને શેર કરો મળીએ છીએ નવા વ્લોગમાં